નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘા સરહદના પાકિસ્તાન વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 55 કરતાં વધુના મોત। તાલિબાનથી જોડાયેલા આતંકવાદી સંગઠન જનદુલ્લાએ જવાબદારી લીધી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીએ બનાવની નિંદા કરી। વિદેશમાં રહેલું કાળું નાણું ભારત પાછું લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેડિયો દ્વારા દેશવાસીઓને કર્યું મન કી બાતથી સંબોધન। સ્વચ્છતા અભિયાને જન આંદોલનનું સ્વરૂપ લીધું હોવાની કહી વાત। જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરી। કોંગ્રેસ આરજેડી જેડીયુમાં સીટોની વહેંચણીમાં મતભેદ। ભારત શ્રીલંકા વચ્ચે 5 વનડેની શ્રેણીમાં કટક ખાતેની પ્રથમ મેચમાં ભારતનો 169 રને વિજય। ધવન રહાણેની સદી, ઈશાંત શર્માની 4 વિકેટ। જોઈએ સમાચાર વિગતવાર। ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાઘા સરહદ પર ફ્લેગ લોવરિંગ સેરેમની સમાપ્ત થયા બાદ પાકિસ્તાન તરફના પાર્કિંગ વિસ્તારમાં આત્મઘાતી વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં 11 મહિલાઓ તથા 3 સુરક્ષા જવાનો સહિત 55 કરતાં વધુ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 200 કરતાં વધારે વ્યક્તિઓને ઈજા થઈ છે। સેરેમની બાદ મોટી સંખ્યામાં લોકો જ્યારે બહાર નીકળી રહ્યા હતા ત્યારે આત્મઘાતી હુમલો થયો હતો। પાકિસ્તાન તાલિબાનથી જોડાયેલા આતંકવાદી સંગઠન જનદુલ્લાએ આ હુમલાની જવાબદારી લીધી છે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે આત્મઘાતી હુમલાની નિંદા કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વિસ્ફોટની નિંદા કરી છે। તેમણે ટ્વિટર એકાઉન્ટમાં પોતાના સંદેશામાં જણાવ્યું છે કે અત્યંત ચોંકાવનારી ઘટના છે। વધુમાં તેમણે મૃતકોના પરિવારોને સધિયારો આપ્યો છે તથા ઘાયલ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે। કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ આ આત્મઘાતી હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે કાળા નાણાં મામલાની માહિતી જાહેર કરવાથી તપાસને અસર થશે, જેનો ફાયદો દોષિતોને થઈ શકે છે। અરુણ જેટલીએ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે નામોની જાહેરાત તપાસ તથા આર્થિક બંને રીતે જોખમકારક છે। આ પ્રકારે નામ જાહેર કરવામાં આવે તો તપાસમાં અવરોધ ઊભો થઈ શકે છે। આનાથી વિથહોલ્ડિંગ ટેક્સના સ્વરૂપમાં દેશને પ્રતિબંધનો પણ સામનો કરવો પડી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બીજી વખત આકાશવાણી રેડિયોના માધ્યમથી દેશની જનતા સાથે મનની વાત કરી હતી। પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન અંગે તેમજ વિદેશમાં રહેલું કાળું નાણું ભારતમાં પાછું લાવવાની વાત કરી હતી। પ્રસ્તુત છે એક અહેવાલ। દેશવાસીઓ સાથે સીધો સંવાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયામાં થઈ રહેલ અનેક ઘટનાઓને સાંકળી લીધી હતી। તહેવારોના ઉમંગને દિલમાં ઉતારનાર અમીર ગરીબ સૌની પ્રશંસા કરી હતી અને દિવાળીની શુભેચ્છાઓ આપી હતી। પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનને દરેક વર્ગના લોકો તરફથી મળી રહેલા સહયોગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સફાઈ અભિયાન જન આંદોલનનું સ્વરૂપ લઈ લેશે તેવી અપેક્ષા પણ નહોતી, પરંતુ હવે તો લોકો પણ જાહેર સ્થળો સહિત ટ્રેનોમાં પણ સ્વચ્છતા જાળવવા લાગ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે સફાઈ માટે સરકારી તંત્ર પણ સજ્જ થયું છે। कोई कल्पना कर सकता है कि सफाई ऐसा जन आंदोलन का रूप ले लेगा। सफाई अब 2 हिस्सों में देखी जा रही है। एक जो पुरानी गंदगी है, जो गंदगी के ढेर हैं, उसको सरकारी तंत्र, शासन में बैठे हुए लोग उसके लिए क्या उपाय करेंगे। लेकिन जो दूसरा पहलू है जो बहुत ही उमंग वाला है, आनंद वाला है और मन को संतोष देने वाला है, सामान्य मानवी को लगने लगा है कि चलो पहले की बात छोड़ो, अब गंदगी नहीं करेंगे। પ્રધાનમંત્રીએ માનવ સંસાધન મંત્રાલયના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક યોજનાની પણ જાણકારી આપી હતી, જે હેઠળ ખાસ કરીને મંદબુદ્ધિના અને વિકલાંગ બાળકો માટે સ્કોલરશિપ યોજનાની માહિતી આપી હતી। कि जो स्पेशली एबल्ड चाइल्ड है, अगर वो टेक्निकल एजुकेशन में जाना चाहता है तो उसको ऐसे 1000 अच्छे स्पेशली एबल्ड चाइल्ड को पसंद करके उनको एक स्पेशल स्कॉलरशिप देने की उन्होंने योजना बनाई है। हमारे एचआरडी मिनिस्ट्री के सब अधिकारियों ने मिलकर के तय किया है कि केंद्रीय विद्यालय और सेंट्रल यूनिवर्सिटी में 1 लाख रुपया विशेष दिया जाएगा हर एक को। દરમિયાન પ્રધાનમંત્રીએ આજની તેમની મન કી બાતમાં કાળા નાણાંના મુદ્દાને પણ દેશવાસીઓ સમક્ષ મૂકતા જણાવ્યું હતું કે દેશવાસીઓને મારા પર વિશ્વાસ છે। મારા પ્રયત્નોમાં કોઈ કચાશ નહીં રહે।
હું કાળું નાણું પાછું લાવવાની મારી પ્રતિબદ્ધતા રજૂ કરું છું. जहां तक काले धन का सवाल है, ब्लैक मनी का सवाल है, मेरे देशवासी, आपके इस प्रधान सेवक पे आप भरोसा कीजिए. मेरे लिए ये आर्टिकल ऑफ फेथ है. भारत के गरीब का पैसा जो बाहर गया है वो पाई पाई वापस आनी चाहिए. પ્રધાનમંત્રી તેમના આગામી મન કી બાત કાર્યક્રમમાં નશીલા પદાર્થોની માયાજાળમાં સપડાતા દેશના યુવા ધનને બચાવવાના વિષય પર ચર્ચા કરશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આકાશવાણીના માધ્યમથી સંબોધન કર્યું હતું. લોકો પણ ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રી મોદીના મન કી બાત કાર્યક્રમથી આકર્ષાયા છે. આવો જોઈએ દૂરદર્શન સંવાદદાતા અને લોકો વચ્ચેનો સંવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને અમુક લોકો અહીંયા રેડિયો સાંભળી રહ્યા હોય એવું દેખાય છે. આવો આપણે એમની સાથે વાત કરીશું. અત્યારે હું રેડિયા ઉપર માનનીય આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે લાઈવ રેડિયામાં કાર્યક્રમ આવી રહ્યો છે, જે આખા દેશને સંદેશ આપે છે, સફાઈ અભિયાનનો, ખાદી પહેરો, આ વિશે બધું માહિતી આપે છે, માર્ગદર્શન આપે છે અને બહુ સરસ बात हमने करी है और हमें बता मित्रों समूह में यहाँ सांभळीए છીએ. समाज संबंधित विषयों पे चर्चा करते हैं. कोई सफाई पे बात करता है, कोई सामाजिक सुधार के संबंध में चर्चा करता है, कोई हमारा पारिवारिक जीवन नष्ट हो रहा है उस पर चर्चा कर रहा है. ये चीजें हैं जो मैं जब जोड़ करके देखता हूँ तो मुझे ध्यान आता है कि एक गरीब के घर पर ही दस्तक देती है. अगर हम स्वच्छता करते हैं ना तो गरीबों का सबसे बड़ा मदद नहीं होगा. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે અને એ જાણે છે કે દરેક ગરીબ માણસ પાસે ટીવી હોતું નથી, એટલે એમને રેડિયો ઉપર આવીને એ અમારા ગરીબોની હિતની વાત કરવાનું ચાલુ કર્યું છે. એ બહુ સરસ કાર્ય કર્યું છે. ચાલો, મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે અને લોકોની હિતની વાત છે, એના માટે આપણે આ બધું સાંભળી સારું છે. એ રેડિયો ઉપર હોય કે ટીવી ઉપર હોય, પણ આજની તારીખમાં લોકો આજે અમે જ્યારે આ બધા ભેગા થઈને સાંભળી રહ્યા છીએ ત્યારે લોકો ટીવી બંધ કરી અને આ બધા જ લોકો રેડિયો ઉપર મોદીની વાત શાંતિપૂર્વક સાંભળી રહ્યા છે. ટીવી ચેનલોના યુગમાં નરેન્દ્ર મોદીએ રેડિયોના માધ્યમથી પોતાની મનની વાત કહેવાનું શરૂ કર્યું છે. નરેન્દ્ર મોદીની આ પહેલના કારણે ગ્રામ્ય વિસ્તાર તો ઠીક છે, પણ શહેરી વિસ્તારમાં પણ લોકો રેડિયો સાંભળતા થયા છે. કેમેરામેન જતીન ભટ્ટ સાથે VM ભણોલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોના માધ્યમથી દેશના લોકો સાથે કરેલી મનની વાતથી નર્મદા જિલ્લાના લોકો ખૂબ ખુશ છે. ખેતમજૂરી કે અન્ય નાના વ્યવસાય સાથે જોડાયેલા આદિવાસી વિસ્તારના લોકો ટેલિવિઝન માધ્યમનો ખાસ લાભ લઈ શકતા નથી. તેઓ પોતાની સાથે લઈને હરીફરી શકાય તેવો રેડિયો રાખે છે, જેનાથી દેશ અને દુનિયા સાથે જોડાયેલા રહી શકાય. ઠેર ઠેર લોકોએ સમૂહમાં પ્રધાનમંત્રીની મનની વાત રેડિયો પર સાંભળી હતી. પાટણ વિસ્તારમાં પણ રેડિયો પર પ્રધાનમંત્રીની મન કી બાતના કાર્યક્રમથી ખુશ છે. દરિયાખેડુ, અગરિયાઓ અને દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા પ્રજ્ઞાચક્ષુ લોકો માટે રેડિયો આશીર્વાદરૂપ છે. ત્યારે પાટણ જિલ્લાના સુજનીપુર ગામમાં દરેક વર્ગના લોકો પ્રધાનમંત્રીની મનની વાતથી રાજી છે. અછબડાને કારણે પોતાની આંખો ગુમાવનાર ખેડૂત પુત્ર રણછોડભાઈએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. પ્રસાર ભારતીના જે કાર્યક્રમો ખાસ છે એ સાંભળું છું વધારે. ઝારખંડ તથા જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઈ રાત્રે એક બેઠક થઈ હતી. બેઠક પછી પક્ષના મહાસચિવ JP નડ્ડાએ પત્રકાર પરિષદ બોલાવી બંને રાજ્યોના પ્રતિનિધિઓના નામ જાહેર કર્યા હતા. ઝારખંડમાં 63 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના 45 ઉમેદવારોના નામો પણ જાહેર કર્યા હતા. લદ્દાખમાં 4 બેઠકોમાંથી 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. JP નડ્ડાએ જણાવ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં યુવાન ઉમેદવારો સહિત તમામ વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઝારખંડ મુક્તિ મોરચાથી અલગ થયા બાદ હવે કોંગ્રેસ બિહારમાં રાજદ અને જદયુની સાથે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓમાં ઝંપલાવશે. નવા ફોર્મ્યુલા મુજબ કુલ 81 બેઠકોમાંથી રાષ્ટ્રીય જનતા દળને 10 તથા જનતા દળ યુનાઇટેડને 5 બેઠક સમજૂતી બાદ આપવામાં આવી છે. ઝારખંડના જદયુ પ્રભારી તથા બિહાર સરકારના મંત્રી શણવ કુમારે જણાવ્યું છે કે જદયુમાં હજુ ઓછામાં ઓછી 5 બેઠક પર દાવેદારી નોંધાવશે. 3 દિવસની કવાયત બાદ હજુ પણ ત્રણેય દળોમાં બેઠકની વહેંચણી સમજૂતી થઈ શકી નથી.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે રોબર્ટ વાડ્રા મામલે કાયદો પોતાનું કામ કરશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ હરિયાણાના 2.5 કરોડ લોકોના વિકાસ માટે કામ કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પોતાના જમાઈ રોબર્ટ વાડ્રાના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી. મીડિયા સાથેના દુર્વ્યવહારને કારણે રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. સરકારે કહ્યું છે કે જો સરકારને ફરિયાદ મળશે તો આ બાબતે તપાસ થશે. સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે મીડિયાને પોતાનું કામ કરવા દેવું જોઈએ. અમેરિકાના બેલે નૃત્ય કલાકારો ક્યુબા પહોંચ્યા છે. એક સમયે રાજકીય વિરોધાભાસી રહેલા બંને દેશોના કલાકારો બેલે નૃત્ય કરીને બંને દેશ વચ્ચેના વૈમનસ્યને દૂર કરવા કદાચ પ્રયાસ કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ. કલા હંમેશા બે દેશો વચ્ચેના સંબંધોને સુદૃઢ બનાવવાનું શક્તિશાળી માધ્યમ રહ્યું છે. ન્યુયોર્કથી એક હિસ્પાનિક બેલે નૃત્ય જૂથ ક્યુબામાં આયોજિત બેલે આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યું છે. કલા તમામ બંધનોથી મુક્ત હોય છે અને તેને કોઈ સીમાડા બાંધી શકતી નથી. બેલે કલાકારોનું માનવું છે કે અમેરિકામાં બેલે નૃત્ય ખૂબ જ પ્રચલિત છે. ક્યુબા તરફ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે દરેક ધારાસભ્યને તેમના મત વિસ્તારમાં એક ગામને આદર્શ ગ્રામ બનાવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ વડનગર ખાતે તાનારીરી સંગીત મહોત્સવમાં સંબોધન કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી પ્રેરિત સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સફાઈ અભિયાનમાં તમામ નાગરિકોને જોડાવાની અપીલ કરી હતી. વડનગરમાં તાનારીરી સંગીત મહોત્સવનું આયોજન થયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વરયોગીની પ્રભા અત્રેને વર્ષ 2014નો તાનારીરી એવોર્ડ અર્પણ કર્યો હતો. હિન્દી ફિલ્મોના મશહૂર અભિનેતા સદાશિવ અમરાપુરકરનું ગઈ રાત્રે નિધન થયું હતું. તેઓ 64 વર્ષના હતા. ફેફસામાં ઇન્ફેક્શન થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. લાઈફ સપોર્ટ સિસ્ટમ વેન્ટિલેટર પર તેઓને રાખવામાં આવ્યા હતા. તેમણે 2800 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. ક્રિકેટ. ભારત શ્રીલંકા વચ્ચે 5 વનડેની શ્રેણીમાં કટક ખાતેની પ્રથમ મેચમાં ભારતનો 169 રને વિજય થયો હતો. પ્રથમ વનડેમાં શિખર ધવન અને અજિંક્ય રહાણેએ વ્યક્તિગત સદીઓ પ્રાપ્ત કરી હતી. તેમની વચ્ચે 231 રનની જંગી ઓપનિંગ ભાગીદારીને સહારે ભારતે શ્રીલંકા સામે વિજય પ્રાપ્ત કર્યો છે. જવાબમાં શ્રીલંકાના બેટ્સમેનો ભારે તણાવ હેઠળ લાંબી ઇનિંગમાં રમવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમણે 39.2 ઓવરમાં માત્ર 194 રનમાં ઓલ આઉટ થયા હતા. ભારતે 169 રનથી વિજય મેળવીને 5 મેચની શ્રેણીમાં 1-0થી સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાઘા સરહદના પાકિસ્તાન વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 55 કરતાં વધુના મોત. તાલિબાનથી જોડાયેલા આતંકવાદી સંગઠન જનદુલ્લાએ જવાબદારી લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીએ બનાવની નિંદા કરી. વિદેશમાં રહેલું કાળું નાણું ભારત પાછું લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેડિયો દ્વારા દેશવાસીઓને કર્યું મન કી બાતથી સંબોધન. સ્વચ્છતા અભિયાને જનાંદોલનનું સ્વરૂપ લીધું હોવાની કહી વાત. જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરી. કોંગ્રેસ આરજેડી જેડીયુમાં સીટોની વહેંચણીમાં મતભેદ. ભારત શ્રીલંકા વચ્ચે 5 વનડેની શ્રેણીમાં કટક ખાતેની પ્રથમ મેચમાં ભારતનો 169 રને વિજય. ધવન રહાણેની સદી, ઈશાંત શર્માની 4 વિકેટ. તો આ સાથે આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.